રાધનપુર તાલુકાના મોટી પીપળી આશ્રમ શાળા ખાતે કોંગ્રેસની રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર યોજાઈ। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલા આશ્રમ શાળા ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાની કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવનારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકા રાધનપુર હાર્યા તેનું ચિંતન કરવામાં આવ્યું હતું। સાથે સાથે રાધનપુર સાંતલપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણ પ્રશ્નો સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર થવા લોકોને મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા આ પ્રસંગે ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનજી ઠાકોર અને સમી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પસાભાઈ નાડોદા અને સાંતલપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાહેદ ખાન ઉપસ્થિત રહ્યા નહીં। આ પ્રસંગે મોટી સંખ્યામાં અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંતલપુર તાલુકામાંથી બાબુભાઈ આહિર કાર્યકારી પ્રમુખ અને ભચાભાઈ આહિર અને સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ રાઠોડ, હરદાસભાઈ આહિર અને રમેશભાઈ રબારી, જયાબેન સોની, નગરપાલિકા નગરસેવક અને ઉસ્માનભાઈ વોરા, ડોક્ટર વિષ્ણુદાસ ઝુલા, કાંજીભાઈ પરમાર, સવિતાબેન શ્રીમાળી, શંકરભાઈ મોતીજી ઠાકોર, જયંતિભાઈ ઠક્કર, હરિભાઈ નાડોદા, રમેશભાઈ કોપતા, અકરમ ખાન, રાધનપુર શહેર મહિલા મોરચો અને અણદુભા જાડેજા, રામસંગજી ઠાકોર પૂર્વ પ્રમુખ સમી તાલુકા કોંગ્રેસ, જીવણભાઈ આહિર સરપંચ બકુત્રા, જીવણભાઈ આહિર સરપંચ દાતરાણા અને ગોવિંદભાઈ આહિર સરપંચ પાટણકા, અણદુભા જાડેજા પૂર્વ ઉપપ્રમુખ તાલુકા પંચાયત સાંતલપુર અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંતલપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના કોંગ્રેસના જવાબદાર કાર્યકર્તાઓ અને રાધનપુર શહેરના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર ચિંતન શિબિર યોજાઈ હતી। સભામાં એક ચિંતન શિબિરનું આયોજન કરવાની લોકોની માગણી હતી। આ લોકોનો અવાજ છે, કોંગ્રેસના કાર્યકર્તાઓનો અવાજ છે। ગામડે ગામડેથી લોકો એમને ઉમટ્યા છે। ટૂંકી નોટિસમાં રાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું। કાનજીભાઈ હોય, શંકરભાઈ હોય, પઠાણ સાહેબ હોય, તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંકા જ સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ, કોંગ્રેસને મજબૂત બનાવીએ, રાહુલ ગાંધીને હાથ મજબૂત બનાવીએ, અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર 27ની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે। અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે 2027ની ચૂંટણીની અંદર ખોડ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવશું। એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન કર્યું। હરદાસભાઈ, આજની મીટિંગ પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે? પાર્ટીની આ કાર્યકરોની મીટિંગ છે। આ કોઈ હોદ્દાની વહેંચણી કરવા કે કોઈ હોદ્દા આપવાની મીટિંગ નથી। જો લોકો કાર્યકરો મીટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય, કોઈ એવી કોઈ નોંધ નથી કે તમારે મીટિંગની મંજૂરી લેવી પડે। મંજૂરી ક્યારે લેવી પડે કે તમે કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા હો કે ભાઈ કોંગ્રેસ વિરુદ્ધનું કાંઈ કામ કરવા જતા હોય। આ તો એક શ્રાવણ મહિનાના સોમવારે સોનામાં સુગંધ ભળે એવા તમામ મારા કોંગ્રેસના કાર્યકરોને એક કરવાનું એક બહાનું હતું અને કોંગ્રેસ મજબૂત બને અને એના ઉપર મંથન કરી અને કોંગ્રેસને હોડ વિધાનસભાને મજબૂત બનાવી એ વાત લઈને અમે નીકળ્યા છીએ। કોંગ્રેસના કોઈ ભાગ નથી, કોઈ કોંગ્રેસની અંદર કોઈ બીજા મનભેદ પણ નથી અને કોંગ્રેસની લીટી લાંબી કરશું એ વાત લઈને આગળ વધ્યા છીએ। ચૂંટણી સંકલન સમિતિ દ્વારા કેટલાકને નોટિસ આપવામાં આવી છે? અમને કોઈ પણ ફોન નથી આવ્યો। જવાબદાર કાર્યકર તરીકે કહું છું કે મને કોઈ જિલ્લા પ્રમુખનો ફોન નથી આવ્યો કે આ મીટિંગ બંધ રાખો, મને તાલુકા પ્રમુખનો પણ નથી ફોન આવ્યો। આ લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે અને આવી કોઈ નોટિસ આપવાની હોતી નથી। તમે જોયું હશે સ્વયંભૂ 500 થી 700 માણસ જો આવી જતું હોય તો આ લોકોનો અવાજ છે અને કોંગ્રેસના કાર્યકરનો અવાજ છે। કોઈ સ્ટેજ નહોતું, સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નહોતો। આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી, એમાં લોકો સ્વયંભૂ ઉમટ્યા છે। કેટલાક નેતાઓનો આક્ષેપ છે કે લોકસભા તેમજ વિધાનસભામાં જે સ્થાનિક નેતાઓ છે એમને પાર્ટી વિરુદ્ધનું પ્રવૃત્તિ કર્યું। બિલકુલ કોઈ પણ આવી વાત અમારા ધ્યાને આવી નથી। કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની વાત લઈને એટલા માટે આવ્યા છીએ
કે આ વિસ્તાર રાધનપુર અને સાતલપુર અને સમી કોંગ્રેસનો ગઢ છે, ગઢ રહેશે. એના માટે આજે અમે આ ચિંતન કર્યું છે અને આગળના દિવસોમાં કોંગ્રેસ કેમ મજબૂત બને એની વાત લઈને અમે આગળ જશું. નેતાઓનો આક્ષેપ છે કે સ્થાનિક લોકો પાર્ટીને નુકસાન થાય તેવી વાણી વિલાસ કરે છે. બિલકુલ કોઈ વાણી વિલાસ તમે આ જોયું હશે. અમારા તમામ કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકોએ બિલકુલ કોઈની લીટી નાની કરવાની વાત કરી નથી અને કરશું નહીં અને કોંગ્રેસને મજબૂત કરશું એ સંકલ્પ લીધો છે. ગઈકાલે જિલ્લા પ્રમુખનો એક મેસેજ હતો કે આ મીટિંગ ન કરવી, તો એ કારણ શું હતું? બિલકુલ આ તદ્દન ખોટી વાત છે. જિલ્લા પ્રમુખે કોઈ પણ મેસેજ કર્યો ના હોય, કર્યો હોય તો અમે કોંગ્રેસના જવાબદાર કાર્યકર છીએ. અમને કોઈ ફોન પણ નથી આવ્યો જિલ્લા પ્રમુખનો. આ વચેટિયાઓએ જે એની વાત ઉતારી છે અને કોંગ્રેસ કેમ વિખોટી પડે એનો કોઈ કાવતરું ભાજપે કર્યું હોય, બાકી કોંગ્રેસે કોઈ નથી કર્યું. તમે આ સમૂહમાં જોયું છે 500 થી 700 માણસ અહીંયા સ્વયંભૂ ઉમટ્યું છે. એટલે અમને એ છે કે આ મેસેજ કોઈ ભાજપે કરેલો છે. વચેટિયો કોણ હોઈ શકે? ભાજપ હોઈ શકે કે આમ આદમી પાર્ટી હોઈ શકે છે. પાર્ટીમાંથી તમને કોઈને સસ્પેન્ડ કરવામાં આવે એવી કોઈ નોટિસ છે? બિલકુલ અમને કોઈ આ વાત કરી નથી. કોઈ અમને પરદેશમાંથી ફોન નથી આવ્યો, કોઈ અમને જિલ્લામાંથી પણ ફોન નથી આવ્યો. આ બિલકુલ વાહિયાત વાત છે. એને અમે આ નકારી છે અને કોંગ્રેસના કટિબંધ સૈનિકોએ આજે આ પૂરું કર્યું છે. તમે તમારી સાક્ષી જોઈ શક્યા છે કે કોંગ્રેસ 2027ની અંદર કોંગ્રેસ મજબૂતીથી લડશે. એ વાત લઈને અમે આવ્યા છીએ. આ મીટિંગનું જિલ્લા પ્રમુખને તમે જાણ કરી છે? બિલકુલ આ મીટિંગની અંદર અમારા વરિષ્ઠ આગેવાનોએ મેસેજ મોકલ્યા હતા અને આ મીટિંગની અંદર કોઈ પૂર્વ મંજૂરીની જરૂર નથી. આ કાર્યકરો સામાન્ય કાર્યકરો બેસી અને નક્કી કર્યું 25 જણાએ કે આપણે એક થવું જોઈએ. એક થશું તો રાધનપુરની અંદર કંઈક કોંગ્રેસ બેઠી થશે. એના માટે વિચાર કર્યો અને કોંગ્રેસના આગેવાન શંકરભાઈ અને કાનજીભાઈએ અમને બોલાવ્યા અને એક જ વાતની અંદર અમે કીધું કે અમે તમારી સાથે છીએ. તો જિલ્લા પ્રમુખને ન કહેવાનું કારણ શું? જિલ્લા પ્રમુખ તમને પણ ખબર નહીં હોય, જિલ્લા પ્રમુખ અમારા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની અંદર હોય ત્યારે ત્યાં શિબિર ચાલતી હોય, શિબિરની અંદર હાજરી છે. નકે અમે જિલ્લા પ્રમુખને પણ આમંત્રણ આપ્યું છે, તાલુકા પંચાયતના તાલુકાના પ્રમુખોને અમે આમંત્રણ આપ્યું છે, મેં વોટ્સઅપ કર્યું છે, એ હાજરી આપે જ. પણ એ લોકો અત્યારે શિબિરમાં છે એટલે આવ્યા નથી. તાલુકા પ્રમુખ પર આક્ષેપ લાગ્યા છે, કાર્યકર્તાએ નિવેદનમાં કીધું છે ભાજપ સાથે મળેલા છે. શું કહેવાનું? હવે એ કોઈ વ્યક્તિગત વાત હોય કે કોઈ પાર્ટીની વાત હોય, શિસ્તમાં ના રહ્યા હોય તો એવા પ્રમુખોને પણ હટાવવા જોઈએ. બસ બંધ. ચિંતન શિબિર નક્કી કરેલ હતી 28 તારીખે. પ્રમુખ શ્રી હાજર નથી રહ્યા. રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા. પણ 23 તારીખે પ્રમુખ આવ્યા ત્યારે અમે એમને વાત કરી હતી. 28 તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે. એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ વધારજો. એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં. અમે એમને વાત કરીને કર્યું છે. રહી તાલુકા પંચાયતના પ્રમુખોની વાત, અમે એમને મેસેજ મળ્યા છે બે પ્રમુખોને, 18 તાલુકાના પ્રમુખોને, પણ એ કયા કારણોસર નથી આવ્યા એ કોઈના દબણથી ના આવ્યો એ પણ માલિક જાણે, બાકી અમે કંઈ જાણતા નથી. સ્થાનિક ધારાસભ્યની ક્યાંક માંગ છે આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી? સ્થાનિક ધારાસભ્યની માંગ હોઈ શકે. કાર્યકરને ટિકિટ માગવાનો બધાને અધિકાર છે. પાર્ટી જેને ટિકિટ આપશે કોંગ્રેસ એની સાથે અમે વફાદારથી રહેશું. અમદાવાદથી કોઈ ઉમેદવાર આવશે તો તમે આ વખતે સ્વીકારશો? શું કરશો? અમદાવાદથી આવે કે દિલ્હીથી આવે, કોંગ્રેસનો પંજો લઈને આવશે અને અમે સ્વીકારશું. શું નામ તમારું? મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર, સમાજ પ્રમુખ.